જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણ સુદ નોમના દિવસે નોળી નોમ આવે છે અને એને બગીચા નકુલ નોમ પણ કહેવાય છે. આ નોળી નોમ ખાસ કરીને માતાઓ પોતાના બાળકો માટે રાખતી હોય છે. નોળી નોમના દિવસે ખવાતું કઠોળનું વરડુનું શાક બનાવીશું અને એમાં કઠોળ પલાળવાથી માંડીને સ્પ્રાઉટ બને એટલે કે ફણગા નીકળે અને એમાંથી વરડુનું શાક કેવી રીતે બને અને વરડુ સાથે જુવારના રોટલા, કાકડીનો સલાડ અને પાણીચું અથાણું પીરસાય છે તે આજે હું તમને બતાવીશ. અને બધી ગૃહિણીઓનો પ્રશ્ન મૂંઝવતો હોય છે, મગ, મઠ, ચણા, વાલ, વટાણા, તુવેર, ચોરી એમાંથી ફણગા નથી નીકળતા, કઠોળ ચીકણા થઈ જાય છે અને એમાંથી ખરાબ સ્મેલ આવતી હોય છે. આ બધું ના થાય અને તમે સારી રીતે શાક બનાવી શકો એ બધું જ તમને વિડીયોમાં જણાવીશ. આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. ચાલો તો આજની આ મજેદાર રેસીપી બનાવવા માટે સામગ્રી જોઈ લઈએ. અહીં મેં ટોટલ 9 જાતના કઠોળ લીધા છે. 2 ચમચી દેશી ચણા, 2 ચમચી ગ્રીન સૂકા વટાણા, 2 ચમચી વાલ, 2 ચમચી સૂકા વટાણા, 2 ચમચી સૂકા મઠ, 2 ચમચી સૂકી તુવેર, 2 ચમચી સૂકી ચોરી, 2 ચમચી મોટા ચણા અને 2 ચમચી દેશી મગ. તો ચાલો એક બાઉલમાં લઈ લઈએ. તો સૌથી પહેલાં મગ, મઠ, ત્યારબાદ દેશી ચણા, વાલ, વટાણા, ગ્રીન વટાણા, સૂકી તુવેર, સૂકી ચોરી અને મોટા ચણા લઈ સારી રીતે કઠોળને મિક્સ કરી લઈશું. સ્પેશિયલ નોળી નોમના તહેવાર માટે સ્ટોર્સમાં 9 જાતનું કઠોળનું પેકેટ મળે છે, તે પણ તમે યુઝ કરી શકો છો. હવે થોડું પાણી ઉમેરી કઠોળને સારી રીતે ઢોટા દઈશું. આ જ પ્રોસેસ આપણે 2 થી 3 વાર રિપીટ કરી લઈશું. 2 થી 3 પાણીએ મિક્સ કઠોળ ધોયા પછી બાઉલમાં ઉપર સુધી પાણી ભરી લઈશું અને એક ડીશ ઢાંકી દઈશું અને મિક્સ કઠોળને 6 થી 7 કલાક પલાળી રાખીશું. 6 થી 7 કલાક પછી તમે જોઈ શકો છો કે કઠોળની ક્વોન્ટિટી ફૂલીને ડબલ થઈ ગઈ છે. હવે આ કઠોળનું પાણી નિતારી લઈશું અને 2 થી 3 પાણીએ ફરીથી સારી રીતે ધોઈ લઈશું. અહીં હું તમને એક ટિપ્સ આપીશ કે પાણી ચેન્જ કરવાથી જ્યારે કઠોળના ફણગા ફૂટે ત્યારે તેમાંથી ખરાબ સ્મેલ પણ ના આવે અને ચીકણા પણ ના થાય. હવે ડીશ ઢાંકી 7 થી 8 કલાક ક્યાં તો ઓવરનાઇટ રાખી મૂકીશું. તમે ડબ્બામાં કે કાપડમાં પણ બાંધીને રાખી શકો છો. 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો સરસ રીતે કઠોળના ફણગા ફૂટી ગયા છે. અત્યારે વાતાવરણમાં ભેજ હોય એટલા માટે સ્પ્રાઉટ એકદમ સરસ થાય છે. હવે આ સ્પ્રાઉટને 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લઈશું. જો તમારા સ્પ્રાઉટ બનાવવામાં મુશ્કેલી થતી હોય, ચીકણા થઈ જતા હોય, ખરાબ સ્મેલ આવતી હોય તો મેં ટિપ્સ આપી એમ કરશો તો એકદમ સરસ રીતના એક જ દિવસમાં સ્પ્રાઉટ તૈયાર થઈ જશે. તો ચાલો શાક બનાવવાનું શરૂ કરીએ. હવે એક કુકરમાં ફણગાવેલા કઠોળ ઉમેરી લઈશું. આ શાક સાઉથ ગુજરાત જેમ કે નવસારીથી વલસાડના લોકો ખાસ કરીને નોળી નોમના તહેવારના દિવસે ખાસ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ એમાં 1 ચમચી ઝીણા સમારેલા આદુ, 1 ચમચી ઝીણી સમારેલા મરચાં, 1 ચમચી ઝીણી સમારેલી લસણ અને 1 ચમચી ઝીણી સમારેલી લીલી હળદર ઉમેરી લઈશું. હવે 1 ચમચી મીઠું અને 1 નાની વાટકી સિંગતેલ ઉમેરી લઈશું. ત્યારબાદ કઠોળમાં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું. આ શાક સાત્વિક હોવાથી તેમાં કોઈ પણ જાતના આખા સૂકા મસાલા ઉમેરીશું નહીં. હવે એક બોઇલ આવવા દઈશું અને નોળી નોમના દિવસે શાક વિશે તમારું શું માનવું છે? તમને બધાને એવું લાગતું હશે કે બાફેલું શાક કેવું લાગતું હશે? પણ હું 100% ગેરંટી આપીશ કે આ શાક
ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ, એકદમ સરસ સાત્વિક કે જેનાથી ખાવાથી પેટ પણ ભરાઈ જાય. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને ધીમા તાપે 2 સીટી પાડી લઈશું અને 15થી 20 મિનિટ સુધી ધીમા તાપે ગેસ પર રાખી મૂકીશું, જેથી શાક બરાબર ચડી જાય. તમે જોઈ શકો છો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. આ સાત્વિક શાક જોડે જુવારના રોટલા ખાવામાં આવે છે, તો બનાવવાનું શરૂ કરીએ. હવે એક થાળામાં 2 વાટકી જેટલો જુવારનો લોટ ઉમેરીશું. આ લોટ મેં પહેલાંથી જ ચાળીને લીધો છે. હવે લોટ બાંધવા માટે આપણે અહીં હૂંફાળા પાણીનો ઉપયોગ કરીશું. હવે થોડું થોડું હૂંફાળું પાણી ઉમેરી લોટ બાંધતા જઈશું. અહીં હું તમને એક ટિપ્સ આપીશ કે આ સ્ટેપ ફોલો કરવાથી તમારા રોટલા એકદમ સોફ્ટ અને દળાદાર ખીલેલા બનશે. હવે લોટ બંધાઈ ગયો છે અને તેમાંથી નાના નાના 4 ગોળ લુવા કરી લઈશું. ચાલો તો રોટલા ટીપી લઈએ. તો અહીં મેં આખરિયા ઉપર એક બટર પેપર મૂકીશું અને એક લુવો મૂકી એના ઉપર થોડો સૂકો જુવારનો લોટ ભભરાવી ટીકીનો શેપ બનાવી લઈશું. હવે હાથની હથેળીથી હલકા હાથ વડે રોટલો ગોળ ગોળ ટીપતા જઈશું. સાથે સાથે બટર પેપરને પણ ગોળ ગોળ ફેરવતા જઈશું. અહીં તમે બટર પેપરની જગ્યા પર તમે કોઈ પણ જાડું પ્લાસ્ટિકનો યુઝ કરી શકો છો. આપણે હથેળીથી લોટને હલકા હાથ વડે થોડો થોડો બહાર અને અંદરની સાઈડ સારી રીતે ટીપતા જવાનું. બંને સાઈડ પલટાવીને સારી રીતે ટીપી લઈશું. હવે રોટલાની સાઈડ પરની કિનારીને પણ આ રીતે કરતા જઈશું, જેથી આપણો રોટલો ફાટે નહીં. હવે એકવાર હલકા હાથ વડે પણ કિનારીને ટીપી લઈશું. તમે જોઈ શકો છો આપણો રોટલો કેટલો પાતળો બન્યો છે. ચાલો તો હવે તવી પર શેકી લઈએ. અહીં મેં તવી પહેલાંથી જ પ્રીહીટ કરી લીધી હતી. હવે રોટલો મૂકી દઈશું. અહીં તમારે ગેસ મીડિયમ જ રાખવાનું છે. ત્યારબાદ એક ચલેઠાના મદદથી પલટાવી લઈશું. આ જુવારના રોટલા કેવી રીતે બને છે? એકદમ નવા શીખનાર વ્યક્તિ માટે ચોક્કસથી આ સ્ટેપ ફોલો કરજો. હવે રોટલાને એકવાર ફરીથી પલટાવી લઈશું અને તમે જુઓ ને કેટલો સરસ ફુગ્ગાની જેમ ફૂલીને રેડી થઈ ગયો છે. તો આપણો પોચો અને ખીલેલો દળાદાર ગરમા ગરમ રોટલો ખાવા માટે રેડી છે. તો ચાલો શાક જોડે સર્વ કરી લઈએ. તો ચાલો શાકને એક ડીશમાં લઈ લઈશું. મારા ઘરે કેવી રીતે બનાવાય એ રીત મેં તમને આજે બતાવી છે. સાથે આપણો જુવારનો રોટલો બનાવેલો તે સર્વ કરીશું અને આ શાક જોડે ખાસ કરીને પાણીચું અથાણું ખાવામાં આવે છે, એ પણ સાથે મૂકીશું. અને પાણીચું અથાણુંનો વિડીયો ઓલરેડી મારી ચેનલ પર અપલોડ કરેલો છે અને સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે, તમે જરૂરથી જોજો. સાથે સાથે સલાડ માટે કાકડી સર્વ કરાય છે, તે પણ સર્વ કરી લઈશું. આ શાક ઉપર 1 ચમચી ઘી ક્યાં તો તેલ ઉમેરીને ખાશો તો એકદમ સરસ લાગશે. તો ચાલો આપણું નોળીનમ સ્પેશિયલ ડીશ ખાવા માટે રેડી છે અને સાથે 1 વાટકી દૂધ સર્વ કરવામાં આવે છે. તો મારી આ રીતથી નોળીનમ પર તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, તમને આજની આ નોળીનમ સ્પેશિયલ થાળીની રેસીપી કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.